ખેડૂત ભાઈઓ, આપે આ વિડીયોનું થંબનેલ જોયું અને થંબનેલમાં એ વિગત જોઈ કે લસણ કેટલોક સમય માટે સંગ્રહિત રાખવાથી ફાયદો થઈ શકે છે. હવે લસણ અત્યારે આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ તો આપણે તળિયાના ભાવથી વેચી રહ્યા છીએ, પણ આગામી સમયમાં લસણના ભાવમાં સુધારાની શક્યતાઓ ખૂબ ઉજળા સ્વરૂપમાં અત્યારથી દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. પણ એમાં જે મુદ્દો છે એ મુદ્દો આપણે આજે સમજવો છે કે આપણે લસણને ક્યાં સુધી સંગ્રહિત રાખી શકીએ અને આગળના સમયમાં આપણી પાસેના કયા લસણમાં આપણને સારા ભાવો મળવાની શક્યતા છે એની ચર્ચા આપણે આજના આ એપિસોડમાં આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, વૈશાખ મહિનો શરૂ થઈ ગયો અને આપણી નવી ચોમાસુ સિઝનના વાવેતરની પ્રાથમિક તૈયારીઓની સાથે સાથે આપણા કેટલાક ઉત્સાહી ખેડૂતો આગોતરા પાક ઉગાડવાની શરૂઆત પણ હવે પછીના દિવસોમાં કરશે અને એની સાથે સાથે બજાર તરફ આપણા તરફથી જતા માલના જથ્થામાં પણ ઘણી વખત આવા સમય દરમિયાન ખૂબ મોટો ફેરફાર આવતો હોય છે, કારણ કે એકંદર શિયાળાના પાકેલા માલના વેચાણની જે કાંઈ સિઝન ગણાતી હોય એ સિઝન એપ્રિલ મહિનો પૂરો થાય એટલે લગભગ 75% જેટલી પૂરી થઈ ગયેલી માનવામાં આવે છે. મે મહિનામાં આપોઆપ માલની આવકો બજારમાં ઘટી જતી હોય છે અને વેપારો પણ ઘટી જતા હોય છે. અત્યારના દિવસોમાં આપણે લસણ જે ભાવથી વેચી રહ્યા છીએ એ ભાવ છે આપણો લસણમાં આપણા ગુજરાતના માર્કેટોમાં, અને ગુજરાતમાં આપણું જ્યારે વાત કરીએ ત્યારે ગોંડલનું એકમાત્ર માર્કેટ આપણું લસણનું મોટું માર્કેટ છે. એટલે ગોંડલને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવી જોઈએ તો આપણે ગોંડલમાં અત્યારે 500 રૂપિયા 20 કિલોના ભાવથી કેટલાક ખેડૂતો પોતાનો માલ વેચી રહ્યા છે અને ત્યાર પછી એના ચડતા ક્રમમાં જેટલી ક્વોલિટી સારી હોય એ પ્રમાણે અંતિમ ભાવ આપણે ઊંચામાં ઊંચા જોઈએ તો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આપણને જે જોવા જાણવા મળ્યા છે એ લગભગ 1400 કે 1500 રૂપિયા સુધી આપણા કેટલાક ખેડૂતોનો માલ વેચાયો. સામે દેશના મુખ્ય બજારો જે કાંઈ છે, ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાન કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં લસણનો પાક થાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં જ્યાં લસણનો વેપાર થાય છે, એવા જે માર્કેટિંગ યાર્ડો છે એ માર્કેટિંગ યાર્ડો એટલે મધ્યપ્રદેશના ઉજ્જૈન, ઇન્દોર, રતલામ, નીમચ, રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડો આપણે જોઈએ તો કોટા, જોધપુર, આ બધા માર્કેટિંગ યાર્ડોમાં પણ લસણ આ ભાવથી વેચાઈ રહ્યું છે. પણ ત્યાંના માર્કેટિંગ યાર્ડોમાં આપણા કરતા ભાવમાં થોડો ફેરફાર અને સુધારો અત્યારના દિવસોમાં આપણને જોવા મળી રહ્યો છે. હવે જે ફેરફાર અને સુધારો જે છે એ શેના કારણે છે અને કઈ ક્વોલિટીમાં ફેરફાર અને સુધારો છે? તો સારી ક્વોલિટીનો માલ જે કાંઈ આવી રહ્યો છે એ માલમાં આપણે 1.5 મહિના પહેલાના ભાવ અને અત્યારના ભાવની સરખામણી કરીએ તો પ્રતિ ક્વિન્ટલ લગભગ 3000 રૂપિયા જેટલો ભાવમાં સુધારો આ બધા માર્કેટોમાં આવી ચૂક્યો છે અત્યારના દિવસોમાં, એટલે કે 1.5 મહિના દરમિયાન. પણ એ જે સુધારો આવ્યો છે એ માત્ર ને માત્ર સારી ક્વોલિટીમાં સુધારો આવ્યો છે. સારામાં સારી ક્વોલિટી જે આજથી 1.5 કે 2 મહિના પહેલા 7000 કે 7500 રૂપિયા સુધી વેચાતી હતી એ ક્વોલિટી અત્યારે 10000 રૂપિયા ઉપર વેચાઈ રહી છે. હવે એમાં જે જાતો વેચાઈ રહી છે એ જાતોમાં તમામ જાતો વેચાઈ રહી છે. આપણું દેશી લસણ હોય, સુપર શંકર હોય, રિયાવન સિલ્વર હોય કે ઊંટી લસણ હોય, સારી ક્વોલિટી જે છે એ લગભગ 10000 આસપાસ વેચાઈ રહી છે. એટલે 20 કિલોના ભાવ આપણે જોઈએ તો 2000 રૂપિયા, 2000 થી 2200, 2300 અને ખૂબ સારો માલ હોય તો એને 2400 રૂપિયા સુધીના પણ ભાવની પડતર થાય છે 20 કિલોમાં. તો આપણા ગુજરાતમાં આપણે એ ક્વોલિટીના માલના વેપારો અને એ ક્વોલિટીના માલની ખરીદીની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડોમાં ઓછો માલ જાય છે, પણ એ માલ વેપારીઓ આપણા ખેડૂતો પાસેથી સીધો ઉપાડી રહ્યા છે. હવે આ જે ક્વોલિટી છે એમાં આ જે સુધારો આવ્યો છે એ સુધારાનું કારણ જે છે સમજવા જેવું છે અને એ કારણના આધારે જ આપણને આગામી દિવસોમાં લસણની આ ક્વોલિટીમાં હજી આનાથી પણ સારા ભાવો મળવાની શક્યતાઓ બેસે છે. કારણ કે આ વર્ષમાં લસણના વાવેતરના મોટા ભાગના વિસ્તારો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આ બધા રાજ્યોમાં બીમારીની અસર ખૂબ મોટા પ્રમાણમાં હતી. બીમારીની મોટા પ્રમાણમાં અસર હોવાના કારણે એ વિસ્તારોમાંથી જે રૂપમાં દર વર્ષે
ક્વોલિટીનો જથ્થો મળતો હતો અને ક્વોલિટીનું જે રૂપ મળતું હતું એની અંદર બહુ મોટો ફેરફાર આવ્યો છે. સારી ક્વોલિટીનો માલ બહુ ઓછો છે. સારી ક્વોલિટીનો માલ ખૂબ જ્યારે ઓછો પાક્યો છે આ વર્ષમાં, ત્યારે સારી ક્વોલિટીના માલ પર આપોઆપ ખરીદનારાઓની નજર કાયમ માટે બની રહેશે અને સારી ક્વોલિટીનો જે કાંઈ માલ છે એ માલ આપણે ત્યાંથી નિકાસના રૂપમાં, પછી એ આખું લસણ હોય કે પ્રક્રિયા કરેલું એટલે કે ડિહાઇડ્રેટ કર્યા પછી એનો પાવડર, કળીઓ, ચિપ્સ, આ બધું જે કાંઈ નિકાસ થાય છે એમાં સારી ક્વોલિટી ચાલતી હોય છે. કારણ કે લસણને આપણે સૌ સમજીએ છીએ કે દરિયા પાર મોકલવાની જે કાંઈ વસ્તુઓ હોય એમાં ક્વોલિટીમાં બાંધછોડ ન ચાલે, અને લસણ કે ડુંગળી જેવી ચીજમાં તો બિલકુલ ન ચાલે. એટલા માટે કે એ ઝડપથી બગડી જતી ચીજ હોય છે, એટલે જેની અંદર બગાડનો ભાગ બિલકુલ ન હોય અને ખૂબ સારી ક્વોલિટી હોય એને જ વિદેશના બજાર સુધી પહોંચાડી શકાય છે. કારણ કે એમાં સમય ઘણો લાગતો હોય છે અને એ ખૂબ લાગેલા સમય પછી પણ એમાં ક્વોલિટી જળવાઈ રહેવી એ જરૂરી હોય છે, અને તેથી સારી ક્વોલિટીનો માલ જ હંમેશા વિદેશના બજારોમાં જતો હોય છે. હવે અત્યારે આપણી પાસે જે કાંઈ લસણ પાક્યું હોય છે કોઈ પણ ખેડૂત પાસે, તો આપણા દરેક ખેતરની દરેક પાકમાં એક લાક્ષણિકતા હોય છે કે ખેતરમાંથી પાકેલા પાકમાં બધો જ માલ એક પ્રકારનો, અગર તો એક સરખી ક્વોલિટીનો નથી હોતો. એમાં થોડો નબળો માલ હોય છે, વિશેષ નબળો માલ હોય છે, સામાન્ય માલ હોય છે, સામાન્ય કરતા સારો માલ હોય છે, અને ખૂબ સારી ક્વોલિટીનો પણ હોય છે. અને એ દરેક વસ્તુમાં હોય છે, માત્ર લસણમાં હોય છે એવું નથી. લસણમાં પણ હોય, ડુંગળીમાં પણ હોય, અનાજમાં, કઠોળમાં, આ બધામાં આપણા એક જ ખેતરમાંથી પાકેલા માલમાંથી તમામ ગ્રેડ પડતા હોય છે. તો એ જે ગ્રેડ આપણા માલની અંદર હોય છે એમાંથી અત્યારના સમયમાં આપણે આપણી પાસે પાકેલું લસણ 100 મણ છે, 200 મણ છે કે 500 મણ છે, એમાં જે ખૂબ સારી ક્વોલિટીનો માલ છે આ માલને આપણે અલગ તારવી અને એનો સંગ્રહ કરવાનું આયોજન કરી શકીએ છીએ. આખો માલ જો આપણે સંગ્રહ કરવાનો પ્રયાસ કરીશું તો એની અંદર બગાડવાળો જે કાંઈ માલ હોય એની અસર આપણા સારા માલ પર પણ થઈ શકે છે. એટલે સંગ્રહ કરવાનું આયોજન આપણે કરવું છે તો સૌથી પહેલા માલનું ગ્રેડેશન સૌથી જરૂરી છે, અને ખાસ કરીને લસણ જેવા પાકમાં સૌથી અગત્યની જરૂરિયાત છે ગ્રેડેશનની. સંગ્રહ આપણે તો જ કરી શકીએ, અને સંગ્રહિત માલને જ્યારે વેચવો હોય ત્યારે પણ એની સારી ક્વોલિટી આપણને તો જ મળે જો એની અંદરથી આપણે બગાડ લાયક માલ જે કાંઈ હોય એને સંગ્રહ પહેલા જ અલગ કરી લીધો હોય. આવનારા દિવસોમાં આપણા જ દેશમાં આ વર્ષમાં સારી ક્વોલિટીના માલની તંગી ઊભી થવાની ખૂબ વધારે શક્યતાઓ છે. કારણ કે મુખ્ય વાવેતર વિસ્તારમાં રોગચાળાના કારણે સારી ક્વોલિટીનો માલ આ વર્ષમાં બહુ ઓછો પાક્યો છે. એટલે આપણા દેશની જરૂરિયાતમાં પણ સારી ક્વોલિટીના માલ પર નજર રહેશે, અને વિદેશના બજારમાં જે કાંઈ આપણે ત્યાંથી માલનો નિકાસ થાય છે એમાં પણ સારી ક્વોલિટીની ડિમાન્ડ બનશે આવનારા દિવસોમાં. અત્યારે સુધારો પણ એમાં ચાલી રહ્યો છે. આપણે આપણો સારી ક્વોલિટીનો માલ જો સંગ્રહિત રાખીશું તો એમાં અવશ્ય સારો લાભ થઈ શકે છે. સિવાય કે એક નકારાત્મક પાસું એની સાથે જે જોડાયેલું છે એને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે, અને એ છે ચાઇનીઝ લસણ. ચાઇનાની અંદર હવે અત્યારે લસણનો પાક લેવાની શરૂઆત થઈ ગઈ છે. સિઝનમાં એ આપણા કરતા લસણમાં થોડા પાછળ રહેતા હોય છે, એટલે એમને ત્યાં નવા પાકનું લસણ નીકળવાનું શરૂ થઈ ગયું છે. હવે એમની પાસે પાક કેટલો છે અને એમના દેશની અંદર ભાવ કેટલો રહે છે એના આધારે ચાઇનીઝ લસણની ઘૂસણખોરીનો મુદ્દો આપણા દેશમાં ઉપસ્થિત થઈ શકે છે. જો એમને ત્યાં ભાવ નીચા વધારે જાય તો આપણા દેશમાં ચાઇનીઝ લસણ ઘૂસી જશે. સરકાર કોઈ જગ્યાએથી આવતું લસણ અટકાવી શકે એવું સરકાર પાસે કોઈ તંત્ર નથી. એ વિતેલા વર્ષોમાં આપણે જોઈ લીધું છે. બજારમાં લસણ તરત આવી જાય છે. આપણા દેશની અંદર લસણના ભાવ ચાઇના કરતા ઠીક પ્રમાણમાં જો વધારે હોય તો અહીંયા ચાઇનીઝ લસણ ગમે ત્યાંથી આવી જાય છે, અને આ વર્ષમાં પણ આવી જઈ શકે છે. સિવાય કે ચાઇનામાં એની પોતાની જરૂરિયાત પ્રમાણેનું જ ઉત્પાદન હોય અને એમને ત્યાં ઠીક પ્રમાણમાં ભાવ મળતા હોય તો એ લોકો સરહદ પાર કરી અને જોખમ ઉઠાવી અને આપણા દેશમાં લસણ નહીં મોકલે. પણ એમને ત્યાં ભાવ નહીં હોય તો આપણા બજારમાં ચાઇનીઝ લસણ આવશે, અને ચાઇનીઝ લસણ મોટા જથ્થામાં આપણા બજારમાં જો આવે તો આપણી સારી ક્વોલિટીના ભાવમાં પણ આપણને જાજો સુધારો મળવાની શક્યતા નથી. પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે ચાઇનામાં પણ એકંદર ભાવ બની રહે તો ત્યાંથી લસણની ઘૂસણખોરી આપણા દેશમાં ન થાય અને આપણી સારી ક્વોલિટીના આપણને ભાવ મળી રહે. મિત્રો, તો આજના દિવસે લસણના પાકમાં
હવે પછીના દિવસોમાં કઈ ક્વોલિટીમાં આપણને સારા ભાવો મળવાની શક્યતા છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી પાસેની જે કાંઈ પેદાશ છે એમાંથી સારી ક્વોલિટી આપણે સંગ્રહિત રાખી અને એના પર ક્યારે કેવા સમય દરમિયાન ભાવ મેળવી શકીએ એની ચર્ચા જે કાંઈ કરીએ છીએ એ ચર્ચા ખૂબ અગત્યની છે અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.